સો ગુડ મોર્નિંગ મિત્રો. આજે હું નીકળી ગઈ છું ફંક્શન અટેન્ડ કરવા માટે. નારી વંદનાનો અમારો ફંક્શન છે, તો હું હોલમાં પહોંચી ગઈ છું, જે આવેલો છે વલસાડ પાર્ટીમાં. તો તમે જોઈ શકો છો. એના પરથી ફંક્શનની શરૂઆત થાય છે, અને ફંક્શનની શરૂઆત કરે એટલે દીપ તો પ્રજ્વલિત કરવા જ પડે. એટલા માટે આ તમે જોઈ શકો છો, બધી સ્ત્રીઓ મળીને દીપ પ્રજ્વલિત કરે છે. અમે બી ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યું હતું, એટલા માટે અમે રેડી થયા છે. બધા જ રેડી થઈ ગયેલા છે અને ફોટોશૂટ કરે છે, સેલ્ફીસ પાડે છે. તો મેં બી મારા વિડીયો શૂટ કરી રહ્યો છું, એટલા માટે વિડીયો શૂટ કરું છું. મેં મેમોરીઝ રહે એટલા માટે હું વિડીયો શૂટ કર્યો છે, તમે જોઈ શકો છો. જોઈ લો તમે. અમે બહુ બધા ફોટા પાડ્યા હતા, પછી બધા પ્રેક્ટિસ કરી થોડી, અને પછી અમારો જ્યારે નંબર હતો તે લાસ્ટમાં હતો, એટલા માટે અમે થોડી મસ્તી કરતા હતા. અને આ જો આ મિરર કેટલો મસ્ત છે, મોટો છે, અમે બહુ ફોટા પાડ્યા છે. અને ચશ્મા મસ્ત લાગે છે. અને આ અમારા પહેલાની જે ડાન્સ પાર્ટિસિપેટ કરેલું હતું ને, આ બીજા ઓફિસ સ્ટાફ છે, જેમણે મસ્ત કર્યું હતું, તમે જોઈ શકો છો. आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी। आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे छलनी कर दो। यहाँ हर कदम कदम पे धरती बदले रंग,
Day 2. ઓકે, સો બીજા દિવસે અમે નીકળી ગયા આવવા જવા માટે. થોડું કામ હતું એટલા માટે. અને તમે વ્યૂ જોઈ શકો કેટલો મસ્ત છે. જો તો યાર આવવા જતા એટલી નદી આવે છે ને, મને તો આમ પહેલી વાર જોયું એટલે મતલબ એટલી મસ્ત જગ્યા છે ને, એટલું જોવાનું આમ બસમાં ગયેલા હતા એટલા માટે. બાકી ગાડી કોઈ જો જતા ને તમે ઊભી જ રહેતે, સાચું કહું. બહુ મસ્ત જગ્યા છે. હા, તમે બી જોજો, એકવાર ટ્રાય તો કરવું જ જોઈએ. નેચર ના એન્જોય કરવાના તો શું કરવાના. કેટલી મસ્ત જગ્યા છે. ઇટ ઇઝ અનબિલીવેબલ યાર. મેં તો શું કહું, કઈ કહી નહીં શકું, એટલી મસ્ત જગ્યા છે. પાછું જો મને મોકો મળે ને, તમે જરૂર જઈશ, પાક્કો. Day 3. તો આ છે 9 ઓગસ્ટનો આદિવાસી દિવસ. તો એટલા માટે બધા ભેગા થયા હતા. અને હું અમારી સાઈડના હતી, બાકી તમને સરસ બતાવશે. પણ આજે હું વગર ગઈ હતી, મતલબ ઓફિસ ગઈ હતી. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે એ લોકોની સંસ્કૃતિ કેવી છે, અને એ બધું જ તમને બતાવીશ. તો તમે જોવો. હું પોતે આદિવાસી છું, અને પણ અમારી અહીંયા અલગ સંસ્કૃતિ છે. અમારે અલગ કરે છે ને આ લોકો અલગ કરે છે. તો જોવાની મજા આવે છે. તો તમે બી જોઈ લો, સાથે સંસ્કૃતિની મજા લો.